ફ્યુઝન સર્જરી અથવાની ફ્યુઝન પ્લસ ફિક્સેશન સર્જરી શું છે? તેથી જો ફ્યુઝન અથવા ફિક્સેશનની જરૂર હોય તો સામાન્ય રીતે શસ્ત્રક્રિયા માટેનો સંકેત ચેપ, ઈજા અથવા કરોડરજ્જુમાં કોઈ અસ્થિરતા હોય તો. ભાગ્યે જ રિવિઝન સ્પાઇન સર્જરી માટે પણ અમારે પર ફિક્સેશન અને ફ્યુઝન સર્જરી કરવાની જરૂર છે. તેથી જો કરોડરજ્જુમાં સ્પોન્ડિલોલિસ્થેસિસના રૂપમાં અસ્થિરતા હોય જેનો અર્થ એ થાય કે જો એક હાડકું બીજા હાડકા પર લપસી રહ્યું હોય તો તે અસ્થિરતાનું કારણ બને છે. સામાન્ય રીતે આ ઉંમર સાથે થાય છે જ્યારે ડિસ્કના અધોગતિ સાથે સાંધાનું અધોગતિ થાય છે. ભાગ્યે જ તે પાર્સ ઇન્ટ્રાઆર્ટિક્યુલરિસ તરીકે ઓળખાતા હાડકાના ભાગમાં તૂટી જવાને કારણે થઈ શકે છે જે લાઇટિક લિસ્ટેસિસ તરીકે ઓળખાતી સમસ્યા તરફ દોરી જાય છે. ટી-ટેલ ટાઇપ એફ સર્જરી રિવિઝન સ્પાઇન સર્જરીના કિસ્સામાં પણ જરૂરી હોઈ શકે છે જ્યારે દર્દીએ અગાઉની સ્લિપ ડિસ્ક સર્જરી અથવા ડિસ્ક દૂર કરવાની શસ્ત્રક્રિયા કરી હોય અને પછી ફરીથી તે જ સ્તરે ડિસ્ક પ્રોટ્રુઝન હોય જે લક્ષણોનું કારણ બને છે. તે પછી અમે કેટલીક વાર પર ફિક્સેશન અને ફ્યુઝન સર્જરીના સ્વરૂપમાં રિવિઝન સર્જરી માટે જઈએ છીએ. હવે આ માઇક્રોસ્કોપિક પદ્ધતિ અથવા એન્ડોસ્કોપિક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જ્યારે આપણે માઇક્રોસ્કોપ હેઠળ કરીએ છીએ ત્યારે ચીરો કરોડના કેન્દ્રમાં આવે છે. તે એક નાનો ચીરો છે જેના દ્વારા આપણે સ્ક્રૂ અને સળિયા મૂકીએ છીએ અને આપણે હાડકાં વચ્ચે કૃત્રિમ સ્પેસર અથવા પાંજરું મૂકીએ છીએ. અમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને ચેતા ખોલીએ છીએ. તેથી આ એકંદરે ખૂબ સલામત અને અસરકારક સર્જરી છે. સમાન પ્રક્રિયા એન્ડોસ્કોપિક અથવા મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા પણ કરી શકાય છે. તે કિસ્સામાં ચીરો કરોડરજ્જુની બાજુમાં આવે છે, એટલે કે કેન્દ્રમાં નહીં પરંતુ કરોડરજ્જુની બાજુઓ પર થોડો આવે છે અને તેના દ્વારા આપણે નળીઓ મૂકીએ છીએ અને અમે પાંજરા, સ્ક્રૂ, સળિયા મૂકવાની અને ખોલવાની સંપૂર્ણ સર્જરી કરીએ છીએ. ચેતા તેથી પર ફ્યુઝન સર્જરી કરવાની આ બે અત્યંત સલામત અને અસરકારક પદ્ધતિઓ છે. જો શસ્ત્રક્રિયા સાચા કારણસર અને યોગ્ય રીતે દર્શાવેલ દર્દીમાં કરવામાં આવે તો તેના પરિણામો ખૂબ સારા આવે છે. સામાન્ય રીતે અમે શસ્ત્રક્રિયાના બીજા દિવસે દર્દીને ચાલવા માટે બનાવીએ છીએ અને દર્દી આરામથી ઊભા રહીને ચાલી શકે છે. અમે દર્દીને સર્જરી પછી ત્રીજા દિવસે ઘરે મોકલીએ છીએ. આભાર.